રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સુરજબારી ટોલ પ્લાઝા પાસે ગેરકાયદેસર રીતે ઉભા કરાયેલા એક્સેસ પોઇન્ટ્સ દૂર કરાવવાની કાર્યવાહીનો ખાર રાખીને ઇન્સિડન્ટ મેનેજર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે। ગઈકાલે સાંજે ફરજ પૂર્ણ કરીને પરત ફરી રહેલા મેનેજરને ગેસ્ટ હાઉસમાં ઘેરીને લાકડીઓને લાતો વડે માર મારવામાં આવતા ચકચાર મચી ગઈ છે। આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર સુરજબારી ટોલ પ્લાઝા ખાતે ફરજ બજાવતા ઇન્સિડન્ટ મેનેજર જીતેન્દ્ર કુશવાહ પોતાની ડ્યુટી પૂર્ણ કરીને નજીકના ગેસ્ટ હાઉસમાં ગયા હતા। આ સમયે હારૂન ઉમર ત્રાયા, આદિલ સાયચા અને અસગર ખમીસા ત્રાયા નામના શખ્સો પોતાના અન્ય સાગીરતો સાથે ત્યાં પહોંચ્યા હતા। આરોપીઓએ મેનેજરને બહાર બોલાવીને ઉશ્કેરાઈ, જેને હાથ અને લાકડીઓ વડે ગંભીર માર માર્યો હતો। ઘટનાના મૂળમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર કરવામાં આવેલી દબાણ હટાવવાની કામગીરી હોવાનું જાણવા મળે છે। ધોરીમાર્ગની બાજુમાં આવેલી કેટલીક હોટલો અને સંસ્થાઓ દ્વારા ગેરકાયદેસર રીતે રસ્તા બનાવીને વાહનોની અવરજવર માટે એક્સેસ પોઇન્ટ ઉભા કરવામાં આવ્યા છે, જે અકસ્માતને આમંત્રણ આપતા હોવાથી વહીવટી તંત્ર દ્વારા તેને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આ કાર્યવાહીથી રોષે ભરાઈને સંબંધિત આરોપીઓએ ઇન્સિડન્ટ મેનેજરને નિશાન બનાવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। આ સમગ્ર મામલે ભોગ બનનાર મેનેજર દ્વારા સામખિયાળી પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદો નોંધાવીને આરોપીઓ વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે। ટોલ મેનેજમેન્ટે પોલીસ અને સ્થાનિક વહીવટી તંત્રને આ ગંભીર ઘટનાની તટસ્થ તપાસ કરી દોષિતોને સજા અપાવવા તેમજ ધોરીમાર્ગ પર સુરક્ષાના હિતમાં ગેરકાયદેસર એક્સેસ પોઇન્ટ્સ કાયમી ધોરણે બંધ કરાવવા અનુરોધ કર્યો છે।